નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં સાયન્સ સબ્જેક્ટની વાત કરીએ તો આ સબ્જેક્ટની અંદર આપણે લેક્ચર નંબર 6 ટિશ્યુ કહેતા કે પેશીઓ આપણે અભ્યાસ કરતા હતા। આગળ આપણે જોયું હતું કે કોષ એકબીજા સાથે ચોક્કસ સમૂહમાં ભેગા થઈને ચોક્કસ કાર્ય કરે છે અને આવા કોષોના સમૂહને પેશીઓ કહેવામાં આવે છે। एक पेशीओना બે પ્રકાર શરૂઆતમાં આપણે અભ્યાસ કર્યો વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી। એ બંનેમાં શું ભિન્નતા છે એ પણ આપણે ચર્ચા કરી હતી। આગળ વનસ્પતિ પેશીઓના પ્રકારો વિશે અભ્યાસ કરીએ તો એની અંદર વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। વર્ધનશીલ પેશીની અંદર આપણે જોયું કે ડુંગળીના ઉદાહરણ વડે કે એના મૂળ અને પ્રકાંડ સમય જતા વૃદ્ધિ પામે એટલા માટે એને વર્ધનશીલ પેશી કાં તો વર્ધમાન પેશી કહેવામાં આવે છે। અને એના મૂળ અને પ્રકાંડ અમુક નિશ્ચિત સમય પછી એ પોતે સ્થિર થઈ જાય છે, એની વૃદ્ધિ અટકી જાય છે। તો આ વર્ધનશીલ પેશી ઉપરથી જ આવતી બીજી પેશી એટલે કે સ્થાયી પેશી અને સ્થાયી પેશીનો પહેલો પ્રકાર એટલે કે આ સરળ સ્થાયી પેશી। વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે કોઈ બાળકનો જન્મ થાય એ દિવસે એની વૃદ્ધિ અને વિકાસ જોવા મળે, પરંતુ અમુક ઉંમર પછી પોતે સ્થિર થઈ જાય છે। એની ઊંચાઈ, એના શરીરનો બાંધો એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, એટલે કે એ સ્થાયી થઈ જાય છે। તો એ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર એટલે સરળ સ્થાયી પેશી। આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 70 ઉપર 6.2.2 એની અંદર પહેલા પ્રકાર તરીકે આ પેશી વિશે સમજૂતી આપી છે। આની અંદર જુદા જુદા ત્રણ પ્રકારો છે। અહીંયા ચાર્ટની અંદર આપણે જોઈએ મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી અને દ્રઢોતક પેશી, બરાબર છે। એ ત્રણ પેશીઓના પ્રકાર સ્વરૂપે આપણને સમજાયા છે। આપણે વ્યવસ્થિત રીતે એની માહિતી મેળવીએ કે કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે। જો કોષો શું કામ કરે તો કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે કોઈ પણ સજીવ એને આધાર આપવાનું કાર્ય કરે। એ કોષો સમૂહમાં ભેગા થઈને એવી પેશીઓ જે આધાર આપે છે એટલા માટે આધારોત્તક એવો શબ્દ વાપર્યો છે। તેને મૃદુતક પેશી કહે છે, જે એક પ્રકારની સ્થાયી પેશી છે। તે પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે। એની રચના આપેલી છે કે મૃદુતક પેશી શું છે તો કે પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોનું બનેલું છે અને આ કોષો જીવંત છે। સામાન્ય રીતે એ શિથિલ ગોઠવણી ધરાવે છે। શિથિલ એટલે નરમાશ, થોડા નરમ હોય, બરાબર છે। આ એના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો, એના રચના, એના લક્ષણો, બરાબર છે। કઈ ત્રણ વસ્તુ ધ્યાનમાં લેવાની છે તો કે આ દરેક પેશીઓની અંદર પહેલી એની રચના કેવી છે, બીજું એના લક્ષણો, બરાબર છે, ક્યારેક એના સ્થાન પણ જણાવે છે, અને ચોથું એના કાર્યો, બરાબર છે, ક્યારેક સ્થાનની પણ ચર્ચા કરે છે। તો આ વસ્તુ આપણે ખાસ આ પ્રકારોની અંદર સમજીશું કે તે જીવંત છે, તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે। આથી આ પ્રકારની પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે। તમે જુઓ મૃદુતક પેશી અહીંયા આકૃતિની અંદર એમની વચ્ચે અવકાશ રહેલો હોય છે, બરાબર છે। અહીંયા લખ્યું છે આંતરકોષીય અવકાશ, એ શબ્દ આ પ્રકારની પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ એટલે કે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે। આ પેશી વનસ્પતિઓને આધાર આપે છે અને ખોરાકનો સંગ્રહ પણ કરે છે। વિદ્યાર્થી મિત્રો હવે એના કાર્યો જણાય આ મૃદુતક પેશીના કે એ વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે, બીજું ખોરાકનો સંગ્રહ કરે અને કેટલીક પરિસ્થિતિઓમાં તે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે છે। જો મૃદુતક પેશી એવો કૌંસમાં લખ્યું છે તો આ મૃદુતક પેશી વિશે વાત કરીએ તો એ ક્લોરોફિલ ધરાવે। અહીંયા જો આકૃતિની અંદર આનો ઊભો છેદ આપ્યો છે, બરાબર। આ સામાન્ય રીતે મૃદુતક
પેશીની આકૃતિ છે આપણને પણ 71 નંબરના પેજ પર આ જ આકૃતિ આપેલી છે અહીંયા વધુ પડતી સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ અને ઊભો છેદ છે એટલે આપણને આના પરથી ખબર પડે કે એની વચ્ચે અવકાશ પણ વધુ રહેલો છે આગળ આ હરિતકણોત્તક પેશી એ શું છે એ ક્લોરોફિલ ધરાવે છે એટલા માટે લીલો રંગ બતાવ્યો છે બરાબર છે તો એટલા માટે અહીંયા હરિતકણોત્તક પેશી છે એની ચર્ચા પણ કરીએ કે તે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે તેથી તેને હરિતકણોત્તક કે નીલકણોત્તક પેશી કહે છે જલીય વનસ્પતિઓમાં જો જલીય વનસ્પતિ એટલે શું જે પાણીની અંદર જોવા મળે છે એ વનસ્પતિઓમાં મોટા કોતરો કે વાતકોતરો મૃદુતક પેશીના કોષોમાં હોય છે વનસ્પતિની અંદર જે જલીય વનસ્પતિમાં હવાનો વધુ પડતો ભાગ હોય છે જે વચ્ચે આવરણ હોય છે એ આવરણની અંદર આ જે અવકાશ હોય છે એની અંદર હવા વધુ પ્રમાણમાં રહેલી છે અને એ હવાને કારણે જ તે જળની સપાટી ઉપર તરે છે આપણને ખબર છે ઘણી જગ્યાએ તમે ગામડાઓમાં કે કોઈ જગ્યાએ તળાવ હોય તો જોજો કે એ પાણી ઉપર ઘણા બધા વેલા તમને જોવા મળશે ક્યારેક પાણીમાં તમને એ તળાવનું જોવા નહીં મળે ઉપર વેલાથી પથરાયેલા જોવા મળશે તો એવું કેમ તો કે એની અંદર વાત કોતરો રહેલા છે હવા કોતરો રહેલા છે એટલા માટે જ એ જળની સપાટી પર તરે છે જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ કે ઉત્પ્લાવકતા બળ આપે છે બરાબર તારક બળ એટલે શું ઉત્પ્લાવક બળ એટલે શું તો કે એને તમે પ્રવાહીમાં મૂકો અથવા ડુબાડો તો એ ફટાકથી ઝડપથી ઉપરની તરફ આવી જશે આપણને ખબર છે કે તરવૈયાઓ જ્યારે કોઈ સૂટ પહેરીને કોઈ પાણીની અંદર કૂદે છે ત્યારે તે સૂટની અંદર હવા ભરાયેલી છે એ હવાને કારણે એ પોતે સપાટી પર આવી જાય છે ભલે અંદરની તરફ ડૂબકી મારે તો આપણને આ તરવૈયાઓ વિશે પણ આપણે માહિતી મેળવી કે એ કોઈ વ્યક્તિને બચાવવા કોઈ વસ્તુને શોધવા ભલે પાણીની અંદર હોય પણ છતાંય સપાટી પર આવે છે એનું કારણ શું છે તો કે એ એના પોતાના કોટની અંદર સૂટની અંદર હવા રહેલી હોય છે આને કહેવાય ઉત્પ્લાવક બળ એટલે શું તો કે પાણીના સપાટીની અંદરથી સપાટી પર આવવાનો જે ગુણધર્મ છે એને ઉત્પ્લાવક કહેવામાં આવે છે આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહેવામાં આવે છે બરાબર છે આ મૃદુતક પેશી જે છે એ મૃદુતક પેશીને વાયુ એમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે એટલા માટે વાયુતક પેશી પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ બીજું સ્થૂળ કોણક પેશી વિશે આપણે અભ્યાસ કરીએ કે વનસ્પતિઓને નમ્યતાનું લક્ષણ એક અન્ય પેશી સ્થૂળ કોણક પેશીને કારણે હોય છે બહુ જ સરસ શબ્દ આપ્યો છે નમ્યતા એ નરમ હોય છે બરાબર છે એનો પર વધુ પડતું વજન અથવા ભાર હોય તો એ નમી પડે છે ક્યારેક તૂટી પણ જાય છે બરાબર છે સામાન્ય રીતે વનસ્પતિ પર ખડ હોય તો એ પોતાનું સ્થાન નીચેની તરફ ડાળી દે છે ડાળીઓ નીચેની તરફ આવે છે બરાબર છે પોતે નમ્રતાનો ગુણધર્મ ધરાવે છે તો એ નમ્રતાનો ગુણધર્મ આ સ્થૂળ કોણક પેશીને લીધે આપણને જોવા મળે છે તે વનસ્પતિઓના વિવિધ ભાગો કેવા તો કે પર્ણ અને પ્રકાંડ તૂટ્યા વગર નમ્યતા આપે છે તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે બરાબર છે વનસ્પતિ પોતે જમીન સાથે જકડાઈ રહે છે બરાબર છે એ દ્રઢ રીતે જકડાઈ રહે એનું કારણ શું છે તો એ આ સ્થૂળ કોણક પેશી એને આધાર આપે છે આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ છીએ આ પેશી ક્યાં આવેલી છે બરાબર છે તો આ પેશી એ અધિસ્તરની નીચે બરાબર જે અધિસ્તર હોય એ અધિસ્તરની નીચેની તરફ પર્ણદંડની અંદર આપણને જોવા મળે છે એની પણ આપણે આકૃતિ આગળ સમજીશું બરાબર તો એનું સ્થાન બતાવ્યું છે કે આ સ્થૂળ કોણક પેશીનું સ્થાન ક્યાં છે તો કે અધિસ્તરની નીચે પર્ણદંડમાં એ જોઈ શકાય છે એના
લક્ષણો વિશે વાત કરીએ તો આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત જોવા મળે છે. આપણ જો અહીંયા અલગ અલગ રીતે ખૂણામાં બતાવ્યા છે, આકૃતિમાં પણ બતાવ્યું છે કે કોણીય બાજુએ જ્યાં ખૂણો પડતો હોય ત્યાં અનિયમિતતા જોવા મળે છે. સાથે સાથે મોટા હોય છે. કોષોની વચ્ચે એ ઓછો અવકાશ ધરાવે છે. આ મૃદુતક પેશીને સાપેક્ષે આ સ્થૂળ કોણક પેશી એ ઓછો અવકાશ ધરાવે છે. વાયુતક પેશી કરતા પણ ઓછો અવકાશ ધરાવે. આગળ વાત કરી કે વાયુતક પેશી જેની અંદર વચ્ચે વાયુઓ રહેલા હોય છે એની વાત છે. આ ટેક્સ્ટબુક ની અંદર બી નંબરની જે આકૃતિ છે 6.4 માં એ આ સ્થૂળ કોણક પેશી વિશેની આકૃતિ બતાવી છે. હવે હજુ પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી એ દ્રઢોત્તક પેશી છે અને તે પેશી વનસ્પતિને દ્રઢતા કહેતા કે મજબૂતાઈ આપે છે. બરાબર. આ દ્રઢોત્તક પેશી એટલે શું? અહીંયા જોયો છો દ્રઢોત્તક તંતુઓ, દ્રઢોત્તક તંતુઓનો ઉભો છે. આ કઠકો એટલે કે જે વચ્ચેનો કાપેલો ભાગ છે એ આ બે જે આકૃતિ આપી છે એમાં જે કાપેલો ભાગ છે એ અહીંયા બતાવ્યો છે, એને કઠકો કહેવામાં આવે છે. તો આ દ્રઢોત્તક પેશીનું કાર્ય શું છે? તો કે વનસ્પતિને એ દ્રઢતા આપે, એને મજબૂત તરીકે જમીન સાથે જકડાઈ રાખે એટલા માટે ઉપયોગી છે. આપણે નાળિયેરના રેસાઓની છાલને જોયેલી છે તે દ્રઢોત્તક પેશીની બનેલી હોય છે. આ એક ઉદાહરણ વડે સમજાવ્યું કે દ્રઢોત્તક પેશી ક્યાં જોવા મળે? તો કે નાળિયેરની જે છાલ હોય છે આપણને ત્યાં દ્રઢોત્તક પેશી છે. આ પેશીના કોષો મૃત છે. કેવા છે? મૃત છે. તે લાંબા અને પાતળા હોય છે કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડેલી હોય છે. લિગ્નિનને લીધે, આ લિગ્નિન શું છે? આગળ કૌંસમાં આપ્યું છે. તો લિગ્નિનને લીધેની કોષ દિવાલ કેવી હોય છે? સે જાડી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધું લખાણ એના લક્ષણોમાં જોવા મળશે. આ પેશીના લક્ષણો શું છે? દ્રઢોત્તક પેશીના લક્ષણોની અંદર આપણને ખ્યાલ આવે કે એના કોષો મૃત છે, લાંબા છે, પાતળા છે. પછી કોષ દિવાલ લિગ્નિનને લીધે સે જાડી હોય છે. બરાબર. આગળ વાત કરીએ તો કે આ લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે, દ્રઢ એટલે કે મજબૂત, આ લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રાસાયણિક પદાર્થ છે. આપણને ખબર છે કે જ્યારે ઇમારત ચડીએ ત્યારે રેતી, પાણી, સિમેન્ટ, કપચી, ઈંટો વગેરે વડે આપણે ઇમારત બનાવવા આપણે દિવાલો ચડીએ છીએ, નીચે પાયા ગોળીએ છીએ, ત્યાંથી જ સિમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. એનું કારણ શું છે? તો કે ઇમારત વ્યવસ્થિત રીતે મજબૂત રહે. બરાબર છે. વર્ષો સુધી એ ઇમારત ટકી રહે. તો ઇમારતની અંદર જેમ સિમેન્ટનું કાર્ય મજબૂતાઈ આપવાનું છે એવી જ રીતે આ દ્રઢોત્તક પેશીની અંદર લિગ્નિનનું કાર્ય એ કોષ દિવાલને જાડી રાખે છે અને એટલા માટે જ એ મજબૂત રહે છે. વનસ્પતિની મજબૂતાઈ આ દ્રઢોત્તક પેશીને આભારી છે. જો કે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે તેથી જ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. જો એની કોષ દિવાલ જાડી હોવાને લીધે જ આ ત્રીજા નંબર જે દ્રઢોત્તક પેશી છે એની આંતરકોષીય અવકાશ, બે કોષો વચ્ચે જે અવકાશ રહેલો છે એ જોવા મળતો નથી. આ પેશી પ્રકાંડમાં વાહિકુલની નજીક પર્ણોની શિરાઓમાં, બરાબર છે, આ દ્રઢોત્તક પેશી ક્યાં જોવા મળે છે? કે વાહિકુલની નજીક. અહીંયા તમે આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કેવી રીતે દ્રઢોત્તક પેશી છે. બરાબર. એનું નામ નિર્દેશ પણ આ બધી પેશીઓની અંદર કરેલું છે. એ વાહિકુલની નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે. એની રચના બતાવી છે કે ક્યાં એની હાજરી છે. એનું સ્થાન બતાવ્યું છે કે દ્રઢોત્તક પેશીનું સ્થાન ક્યાં છે? એ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે. તે વનસ્પતિ ભાગોને મજબૂતાઈ આપે છે. આગળ પણ વાત કરી, દ્રઢોત્તક એના નામ પરથી જ ગુણ છે. દ્રઢ કહેતા કે મજબૂત. આ વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કાર્ય આ દ્રઢોત્તક પેશી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અનુક્રમે આ મૃદુ
શૃંખકોણક પેશી અને આ દ્રઢોત્તક પેશી વિશેની આપણે ચર્ચા કરી, એના લક્ષણો, એના કાર્યો, એની રચના અને કેવી રીતે એ ઉપયોગી છે. આ દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે આકૃતિને અનુલક્ષીને તમે સમજશો તો આપણને ઝડપથી યાદ રહેશે. ઓકે, થેન્ક યુ.